વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં સતત 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદ વચ્ચે મંગલેશ્વર મહાદેવ પાસેની જૂની ચાલીમાં આવેલું એક વર્ષો જૂનું અને જર્જરિત મકાન અચાનક ધરાશાયી થતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. દુર્ઘટનામાં ઘરમાં હાજર 3 લોકોમાંથી 2 સભ્યો સમય સૂચકતા વાપરીને બહાર દોડી જતા તેમનો આબાદ બચાવ થયો. જ્યારે 25 વર્ષીય હિતેશભાઈ બારિયા કાટમાળ નીચે ફસાઈ જતા તેમને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે જ 40 જેટલા જર્જરિત મકાનોના માલિકોને નોટિસ આપવા છતાં મકાન માલિકોની ઘોર બેદરકારીને કારણે આ જોખમી બાંધકામ જાતે ઉતારી લેવામાં આવ્યું ન હતું. તંત્ર અને માલિકોની આ બેદરકારીથી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. બાકી રહેલા તમામ જોખમી મકાનો તાત્કાલિક ઉતારી લેવા માટે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. ફકીરા ખત્રી, ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.